નમસ્કાર મિત્રો, ચાલો આપણે આજે એક નવી પહેલની શરૂઆત કરીએ. આજની આ દોડભાગભરી દુનિયામાં લોકો પોતાના ઇમ્પ્રેશનને સારી બનાવવા મથી રહ્યા છે. સારી ઇમ્પ્રેશન સારા વ્યક્તિત્વથી આવે છે અને સારું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એના માટે આપણે એક આધારસ્તંભની જરૂર પડે કે જેને કેન્દ્ર પર રાખીને આપણે સારા વ્યક્તિની વિચારણાને સારી રીતે સમજી શકીએ. મારા મત અનુસાર એક આદર્શ વ્યક્તિ કેવો હોવો જોઈએ એ જાણવા માટે કૃષ્ણ સિવાય બીજું કોઈ યોગ્ય નથી. કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ કે જેના જીવનના સંઘર્ષની શરૂઆત તેના જન્મના પહેલેથી જ થઈ ગઈ હતી. પછી તો અઢળક દુઃખો, સંઘર્ષો અને મુસીબતોમાં પોતાની જાતને સંભાળીને ચાલનાર તેઓ એક ઉત્તમ વ્યક્તિત્વનું ઉદાહરણ છે. આથી જ તો આપણે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. મિત્રો, શ્રી કૃષ્ણના જીવનમાં એવા ઘણા પ્રસંગો છે જે આપણા જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. આવા જ પ્રસંગોમાંનો એક પ્રસંગ છે મહાભારત. મહાભારત એક એવું મહાકાવ્ય કે જેમાં 1 લાખથી પણ વધારે શ્લોકો છે. આટલા મોટા મહાકાવ્યને વ્યક્ત કરવું કદાચ મારા માટે એક ખૂબ મોટો સફર હોઈ શકે છે. તો આપણે મહાભારતના સારરૂપ એવી શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરશું. શ્રીમદ ભગવદ્ ગીતા કે જે શ્રી કૃષ્ણ દ્વારા વ્યક્ત થયેલ છે, આનો ઉલ્લેખ મહાભારતના 6ઠા પર્વ એવા ભીષ્મ પર્વના 25થી લઈ અને 42મા અધ્યાયમાં જોવા મળે છે. આટલા ભાગને જ શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ. એટલે જ તો કહેવાય છે ને, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો ત્યાં આખી સરિતા નીકળે. સાવ અલગ જ તા છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે.